યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓનો રોષ. એબીવીપીએ 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પડતી વિવિધ સમસ્યાઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી આક્રમક બની છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે એબીવીપીએ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર પાઠવી 48 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. એબીવીપીના જણાવ્યા અનુસાર BE2 D2Dના પરિણામમાં SGPA, CGPA, પર્સન્ટાઇલ અને પાસ ફેલ જેવી મહત્ત્વની વિગતો દર્શાવવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે મૂંઝવણ અને રોષ ફેલાયો છે. વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી તંત્રની ગંભીર બેદરકારી ગણાવી રહ્યા છે. આ ઉપરાંત એરોસ્પેસ વિભાગના આશરે 1.5 લાખ રૂપિયા જેટલી ઊંચી ફી વસૂલવામાં આવે છે, છતાંય વિદ્યાર્થીઓને જરૂરી લેબોરેટરી અને પ્રાયોગિક સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દાઓને લઈને એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ ટેકનોલોજી ફેકલ્ટીના ડીન HM પટેલને રજૂઆત કરવા તેમની ઓફિસે પહોંચ્યા હતા. જોકે ડીન ઓફિસમાં હાજર ન હોવાથી વિદ્યાર્થીઓએ ઓફિસ બહાર જ જમીન પર બેસીને સૂત્રોચ્ચાર અને રામધૂન દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. એબીવીપીએ યુનિવર્સિટી તંત્રને ચેતવણી આપી છે કે જો આગામી 48 કલાકમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે. નમસ્તે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી. આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ખાતે વિવિધ પ્રશ્નોને લઈને આવેદન આપવામાં આવ્યું છે, જેવા કે સેલ્ફ ફાઇનાન્સની જે સ્કોલરશીપ પૂર્ણ રીતે મળતી નથી એનું અગાઉ આવેદન આપી દીધું હતું, પરંતુ એની કોઈ નોટિસ હજી યુનિવર્સિટીમાંથી જાહેર બહાર પડી નથી. હવે એરોસ્પેસ જે ટેકનોલોજી લાસ્ટ ટાઈમ ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાં ચાલુ કરવામાં આવી છે એમાં 1.5 લાખ રૂપિયા જેટલી મહત્તમ ફીસ લઈને બી ફેસિલિટી લેબની કે એની ફેસિલિટી એ લોકોને પ્રોવાઈડ કરતા નથી. અને બીજી ઘણી સમસ્યાઓ ફેસિલિટીને લઈને ટેકનોલોજી ફેકલ્ટીમાં પડે છે, જેમ કે પીવાના પાણીમાં તમે જોઈ શકો કચરો લીલ થઈ જાય છે કે પાણીના જે પ્લેટફોર્મ છે એ બી સારા નથી હોતા. હવે ટોયલેટ બાથરૂમને લઈને બી સમસ્યાઓ ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાં જોવા મળે છે. વારંવાર રજૂઆત કરતા હોવા છતાં તંત્ર ક્યાંક અંશે એવું લાગે છે તંત્ર MS યુનિવર્સિટીનું તંત્ર છે પાછું પડે છે તથા આંધળું તથા બેરું બન્યું છે. એટલે ઝડપી જે નિરાકરણ લાવી શકે એના માટે MS યુનિવર્સિટીના એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા આના ઉપર આંદોલન કરવામાં આવેલ છે. અવધ ભંડેરી, MSU ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અધ્યક્ષ.